શાસ્ત્રનો ધર્મ છે કે બ્રાહ્મણના ચરણ સ્પર્શ કરાય પણ અન્ય વર્ણથી બ્રાહ્મણને પગ ન લગાડાય. બીજું, ભગવાનને એક પત્ની વ્રત છે, અન્ય સ્ત્રીનો સ્પર્શ પણ ન થાય. પ્રભુ ક્ષત્રિય કુળમાં પ્રગટ થયા છે, છતાં પણ અહિલ્યાનો ઉદ્ધાર કરવા પોતાની મર્યાદા ભગવાને તોડી છે, અહિલ્યાનો ઉદ્ધાર કર્યો છે. શબરીના હેઠા બોર પ્રભુ રોગ્યા છે. ભીલ જાતિને છે, એની ઘરડી આંખો વર્ષોથી પ્રભુની પ્રતીક્ષા કરી રહી છે અને દ્રઢ વિશ્વાસ છે એક દિવસ મારા પ્રભુ ચોક્કસ મારા ઘરે પધારશે. જીવનમાં ક્યારે ફરિયાદ કરી નથી. પ્રભુ જો ને ક્યારથી આપની રાહ જોઉં છું, આવતા જ નથી ને, તમને મારી જરાય પડી નથી ને. ભક્તો આવી ફરિયાદ ક્યારે ના કરે. પ્રભુનો સ્વભાવ છે કૃપા કરવાનો અને ભક્તનો ધર્મ છે ધૈર્ય ધારણ કરીને કૃપાની પ્રતીક્ષા કરવાનો. દ્રઢ વિશ્વાસ છે કે ચોક્કસ પ્રભુ પધારશે અને પ્રભુ પધારશે ત્યારે શું રોગાવીશ. એક એક બોર ચૂંટીને તોડીને રાખે છે ને, એકાદ કડવું હશે તો મારા પ્રભુને કેટલો પરિશ્રમ થશે. પ્રભુના સુખ માટે એક બોર ચાખીને મૂકે છે અને પ્રભુ એના હેઠા બોર રોગ્યા છે. આ પુષ્ટિ કાર્ય થયું. સમુદ્ર પર સેતુ બંધ બાંધ્યો. શાસ્ત્ર કહે છે સમુદ્રનું ઉલ્લંઘન ન થાય. પોતાના નામનું મહાત્મ્ય ભગવાને પ્રગટ કર્યું છે. પ્રભુનું નામ લખીને પથરાઓ પણ તરી ગયા, તો પ્રભુનું નામ લઈને આપણા જેવો પથરાઓ ના તરી શકે. એ સામર્થ્ય પ્રભુના નામમાં છે. અંતિમ સમયમાં પિતા મહારાજ દશરથના મુખમાં ગંગાજલ પધરાવવા પ્રભુ હાજર નથી રહ્યા, પણ જટાયુનો અગ્નિ સંસ્કાર કરી એને ઉત્તમ ગતિ આપી છે. રાજધર્મની મર્યાદા છે, શત્રુના કોઈ પણ વ્યક્તિ પર વિશ્વાસ ન મૂકવો જોઈએ. છતાંય વિભીષણ પ્રભુના શરણમાં આવ્યા તે પ્રભુએ આશ્રય આપ્યો છે, કૃપા કરી છે. અને સ્વધામ પધાર્યા ભગવાન ત્યારે બધા જ અયોધ્યા વાસીઓના કર્મના બંધન કાપી અને ભગવાન બધાને પોતાની સાથે સ્વધામ લઈ ગયા છે. આ પુષ્ટિકારી ભગવાને કર્યા છે. શ્રી ગોપીનાથજી શ્રી રામચંદ્રજીનું સ્વરૂપ બતાવે છે. પુષ્ટિ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણના મુખારવિંદના હાસ્ય રૂપ રામચંદ્રજી છે. ભગવદીઓ કહે હમારે મદન ગોપાલ હે રામ. નંદદાસજીના કાકાના દીકરા ભાઈ તુલસીદાસજી પરમ રામ ભક્ત હતા. એ નંદદાસજીને મનાવીને પાછા લઈ જવા આવ્યા. નંદદાસજી કે હવે તમે વ્રજવાસ કર્યો છે, વ્રજ છોડીને ક્યાં જવું? આ ગોવર્ધનનો આશ્રય છોડીને હવે મારે ક્યાંય ભટકવું નથી. જવા લાગ્યા. વિચાર્યું જો શ્રીજી બાબાના દર્શન કર્યા વગર જશે ને પ્રભુનો અનાદર થશે. વિનંતી કરી, કહા કહો છબી આજ કી ભલે બને હો નાથ, તુલસી મસ્તક તબ નમે ધનુષ બાણ લો હાથ. જો મર્યાદા ભક્તની અનન્યતાને પુષ્ટ કરવા માટે પુષ્ટિ પુરુષોત્તમે મર્યાદા પુરુષોત્તમ સ્વરૂપે દર્શન આપ્યા છે. મુકુટની જગ્યાએ કિરીટ અને વેણુની જગ્યાએ ધનુષ ધારણ કરી શ્રીજી બાબાએ એમને દર્શન આપ્યા. અને શ્રી ગુસાઈજીના પાંચમા લાલજી રઘુનાથજીને જાનકી વહુજીએ શ્રી રામચંદ્રજીને સીતાજી સ્વરૂપે દર્શન આપ્યા અને તુલસીદાસજીએ સાષ્ટાંગ દંડવત કર્યા છે. તે રીતે પ્રભુએ લીલા કરી 9મા સ્કંદને આપણે વંદન કરી અને જેની પ્રતીક્ષા કરી રહ્યા છે હવે એ 10મા સ્કંદનું શ્રવણ કરી પ્રભુના પ્રાગટ્યનો આનંદ લઈએ. 10મા સ્કંદ નિરોધ લીલા. શ્રીજી બાબાનું હૃદય 9 અધ્યાય 5 પ્રકરણમાં છે. જન્મ પ્રકરણ, તામસ પ્રકરણ, રાજસ પ્રકરણ, સાત્વિક પ્રકરણ અને ગુણ પ્રકરણ. સીધા ભગવાનના હૃદયમાં પ્રવેશ કરીએ. નિરોધ લીલા. નિરોધ શબ્દનો શ્રી મહાપ્રભુજી બતાવે છે પ્રપંચ વિસ્મૃતિ પૂર્વિકા ભગવદ આસક્તિથી નિરોધ. લૌકિક સંસારનું વિસ્મરણ થાય અને મનનું પૂર્ણ રૂપે પ્રભુમય બની જવું એને નિરોધ કહેવાય છે. 10મા સ્કંદનો સ્કંધાર્થ શ્રી મહાપ્રભુજી કારિકામાં બતાવે છે. બધા વૈષ્ણવ દરરોજ મંગલાચરણમાં એનો પાઠ કરે છે, પણ 95% વૈષ્ણવને એનો અર્થ ખબર નથી હોતી. નમામિ હૃદય સે લીલાક્ષીરાબ્ધિશાયિનમ લક્ષ્મી સહસ્ર લીલાભિ સેવ્યમાનમ કલાનિધિમ ચતુર્ભિશ્ચ ત્રિભિસ્તથા
ષડભીર વિરાજતે સૌ પંચધા હૃદય મમ. આખા 10 સ્કંદ નિરૂપણા કારિકામાં શ્રી મહાપ્રભુજી કર્યું છે. મારા હૃદયરૂપી શેષૈયા પર 5 પ્રકારે ઠાકોરજી નિત્ય રમણ કરે છે. કયા 5 પ્રકાર? કે ચતુર્ભીષ 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 ત્રિભી અને ષડભી. હવે જો 10મો સ્કંદ 90 અધ્યાયનો છે, પણ શ્રી મહાપ્રભુજી 87 અધ્યાય માને છે. 12મો 13મો અને 14મો પ્રક્ષિપ્ત અધ્યાય એટલે કલ્પાંતર ભેદની લીલા છે. કદાચ પાછળથી જોડાયું હશે. 87 અધ્યાયનું વર્ગીકરણ શ્રી મહાપ્રભુજી આ કારિકામાં કર્યું છે. પ્રભુને ભજવા વાળા ભક્તો 3 પ્રકારના: સાત્વિક, તામસ અને રાજસ. 4 પ્રકારે એમને પ્રભુને પામ્યા. પ્રમાણ, પ્રમેય, સાધન અને ફલ. પ્રમાણ એટલે જે સાધનથી પ્રભુને આપણે ઓળખી શકીએ. પ્રમેય એટલે ભગવાન સ્વયં. સાધન એટલે પ્રભુને પામવા માટે તમે જે પુરુષાર્થ કર્યો. અને ફલ એટલે ભગવાનની પ્રાપ્તિ. પહેલું ચતુર્ભીષ એટલે જન્મ પ્રકરણના 4 અધ્યાય. ગણીને જુઓ તમે, મારું ગણિત કાચું છે થોડું. પહેલું ચતુર્ભીષ એટલે જન્મ પ્રકરણના 4 અધ્યાય. બીજું ચતુર્ભીષ તામસ પ્રકરણના 28 અધ્યાય. 28 ને 4 કેટલા થયા? 32. 7 અધ્યાયમાં વર્ગીકરણ કર્યું. પ્રમાણ, પ્રમેય, સાધન અને ફળ એટલે ચતુર્ભીષ. ત્રીજું ચતુર્ભીષ રાજસ પ્રકરણના 28 અધ્યાય. 7 પ્રમાણ, પ્રમેય, સાધન અને ફળ. હવે આવ્યું ત્રિભી સાત્વિક પ્રકરણના 21 અધ્યાય. સાત્વિક ભક્તોને કોઈ પ્રમાણની આવશ્યકતા નથી, એમને તો સીધો જ પ્રભુમાં પ્રેમ છે. એટલે 7 અધ્યાય પ્રમેય, સાધન અને ફલ. અને ષડભી એટલે ગુણ પ્રકરણના 6 અધ્યાય. આમ 87 અધ્યાયનું વર્ગીકરણ શ્રી મહાપ્રભુજી આ કારિકામાં કર્યું છે. અને એ જ ક્રમથી આપણે દર્શન કરશું. પરીક્ષિત કહે છે, કથિતો વંશ વિસ્તારો ભવતા સોમ સૂર્યયો રાજ્યામ ચો ભય વંશાનામ ચરિતમ પરમાદ્ભુતમ. હે ગુરુદેવ, આપે ચંદ્રવંશ અને સૂર્યવંશના રાજાઓની કથા, એમનું ચરિત્ર સંભળાવ્યું. પૂર્ણાવસ્થે જે પ્રભુએ દેવકીજીના ઉદરથી જન્મ લીધો એ પ્રભુનું ચરિત્ર મને સંભળાવો. એ શૂર નામના યાદવોના સરદાર, એમના પુત્ર વસુદેવ અને એમના વિવાહ દેવકની પુત્રી દેવકી સાથે થયા. આ દેવક મહારાજ ઉગ્રસેનના નાના ભાઈ. દેવકી કંસની કાકાની દીકરી બહેન. દેવકીને વિદા કરતી વખતે કંસ પોતે એને બળાવવા માટે સારથી બનીને ગયો છે. કંસ સારથી નથી, મહારાજ ઉગ્રસેનનો યુવરાજ છે. પણ બહેનને કોઈ રસ્તામાં કષ્ટ ના આપે, બહેનની રક્ષા કરવા માટે સારથી બનીને ગયો છે. પણ કે ને કે જીવન રથનો સારથી જ્યારે કોઈ સ્વાર્થી બની જાય તો જીવનનો રથ મંજિલ સુધી ના પહોંચી શકે. માર્ગમાં આકાશવાણી થઈ, આ દેવકીનું 8મું સંતાન તારો કાળ હશે. જ્ઞાનમાંથી તલવાર કાઢી દેવકીને મારવા તૈયાર થયો. વસુદેવજીએ બહુ સમજાવ્યો, નાની બેન છે, દીકરી સમાન, બેનનો હત્યારો ન બન. પણ ન સમજો કે છે એ જ વખતે વસુદેવજીમાં વાસુદેવ અંશનો આવિર્ભાવ થયો. કંસની સમજમાં આવ્યું, બહુ સુંદર નીતિ શીખડાવી છે. જ્યારે કોઈ કષ્ટ આવે જીવનમાં, જ્યારે કોઈ દુઃખ આવે, આમ સમયની અવધિ નાખી દેવી. જેમ જેમ સમય જાય માણસનું દુઃખ ઓછું થતું જાય છે. તને ભય દેવકીનો નથી, 8મા સંતાનનો છે. હું વચન આપું છું કે જેટલા બાળકો થશે તને આપી દઈશ. દેવકીજીના ગર્ભથી પેલા કીર્તિમાન થયો, લઈને કંસને આપ્યો. કંસ કે મારે આની જરૂર નથી, મને તો 8માનો ભય છે. 6 પુત્ર થયા. કે છે પાપીનો ઘડો જ્યારે પાપનો ભરાય ત્યારે ભગવાન અવતાર લે. નારદજી હાથમાં એક ખીલેલું કમળનું ફૂલ લઈને આવ્યા. કંસ મને બતાવતો કે આમાંથી પહેલી પાખડી કઈ ને 8મી પાખડી કઈ. કંસ વિચારમાં પડ્યો. અવળેથી ગણે તો પહેલી જુદી 8મી જુદી થાય, સવળેથી ગણે તો વળી જુદી થાય, વચ્ચેથી ગણે તો વળી કોઈ પહેલી ને કોઈ 8મી થાય. નક્કી કઈ રીતે કરવું? તું જાણતો હતો ને કે દેવકીનું 8મું સંતાન તારો કાળ છે, પણ પહેલેથી 8મો, છેલ્લેથી 8મો કે વચ્ચેથી તું કઈ રીતે નક્કી કરીશ? આ તો માયાવી વાણી દેવની. કંસ ગભરાયો. વસુદેવ દેવકીને કેદમાં પૂર્યા. 6
6 બાળકોને પથ્થર પર પછાડીને મારી નાખ્યા. પિતા મહારાજ ઉગ્રસેનને જેલમાં નાખ્યા અને સસરા જરાસંધનો આશ્રય કરી પોતે રાજગાદી પર બેઠો છે. 7મી વખત દેવકીજીએ ગર્ભ ધારણ કર્યો છે. ભગવાન અનંત શેષ દેવકીજીના ઉદરમાં પધાર્યા છે. ભગવાને પોતાની યોગ માયાને આદેશ કર્યો, આ દેવકીજીના ગર્ભમાં શેષ નામનું મારું જે તેજ છે એને તમે ગોકુલમાં વસુદેવજીના બીજા પત્ની રોહિણીજી છે એમના ગર્ભમાં સ્થાપિત કરી દો. તમે નંદ પત્ની યશોદાને ત્યાં જન્મ લેજો અને હું પૂર્ણાવસી દેવકીજીને ત્યાં અવતાર લઈશ. આ કલયુગના જીવો ભદ્રકાલી, વિજયા, વૈષ્ણવી જુદા જુદા નામોથી તમારી પૂજા કરશે. યોગ માયા ભગવાનની શક્તિ છે જેના માધ્યમથી કોઈ પણ વસ્તુ કે વ્યક્તિને પ્રભુ એક સ્થાનથી બીજા સ્થાનમાં પહોંચાડી શકે. ભગવાન અપી વિશ્વાત્મા ભક્તા નામ અભયંકર આ વિવિશાંસ ભાગેન મન આનક દુંદુભે. ભક્તોના ભયને દૂર કરવાવાળા ભગવાન વસુદેવજીના હૃદયમાં પૂર્ણ સ્વરૂપે પધાર્યા છે. કંસ બાળકના જન્મની રાહ જોવા લાગ્યો છે. દેવોએ પ્રભુની સ્તુતિ કરી. સત્યવ્રતમ સત્ય પરમ ત્રિસત્યમ સત્યસ્ય યોનિમ નિહિતં ચ સત્યે સત્તસ્ય સત્યમૃત સત્ય નેત્રમ સત્યાત્મકત્વામ શરણમ પ્રપન્ન. સર્વ પ્રકારે સત્ય સ્વરૂપ એવા પ્રભુ આપને મેં વંદન કરીએ છીએ. પ્રભુના પ્રાગટ્યનો કાળ નિર્માણ થવા લાગ્યો. જન્મ પ્રકરણના 8.5 શ્લોકમાં એનું વર્ણન કર્યું છે. અથ સર્વગુણોપેત કાલ પરમ શોભન યેર્વા જન જન્મ રક્ષ શાંત રક્ષ ગ્રહ તારકમ. પ્રભુના પ્રગટ થતા પહેલા માનો પ્રકૃતિ ઉત્સવ મનાવ્યો છે. આજે પણ જન્માષ્ટમીના દિવસે જ્યારે રાત્રે જન્મનું પંચામૃત થાય એ પહેલા 8.5 શ્લોક 3 વખત વાંચવામાં આવે છે. પછી ઘંટા ના થાય, ટેરો ખુલે ને પ્રભુને પંચામૃત થાય છે. સ્વચ્છ તારાઓ ઉદય થયા છે. પૃથ્વી મંગલકારી બની છે. ઋષિઓના યજ્ઞકુંડમાં ઓલવાયેલો અગ્નિ આપોઆપ પ્રજ્વલિત થવા લાગ્યો. મંદ મંદ મેઘની જલધારા વરસી રહી છે. 5 તત્વોનું નિરૂપણ છે. 5 તત્વ અલૌકિક બન્યા છે. દીવો મંગલ વૃષ્ટિ કરવા લાગ્યા. સિદ્ધ ચારણ ગંધર્વો નૃત્ય કરવા લાગ્યા છે. યમુનાજીમાં તરંગો ઉછળવા ગઈ, કમળ ખીલવા લાગ્યા. માનો પ્રિયતમના પ્રાગટ્યની બધાઈથી યમુનાજીનું હૃદય કમલ ખીલ્યું હોય. પ્રભુ પધારશે એ પેલા આપણે બધાએ સ્વાગત કરવા માટે બધા ઉભા થઈ જાઓ. ભાઈઓ બહેનો આગળ આવી જાઓ. આગળથી આગળ વાળા ખાલી મનોરથી પરિવાર બધા નહીં, બાકી બધા બેસી રહો.